संसार समाया, उनका है आशीष पाया। प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। गुरुवर है पालनहारे, हर संकट से उबारे। गुरुवर है पालनहारे, हर संकट से उबारे। सबकी जीवन नैया को देते हैं वो किनारे। जीवन भर सतगुरुवर ने सत ज्ञान का अमृत बाटा। अब इनके चरणों में है हम सबका एक ही वादा। जो सीखा है उसे अपनाएंगे, गुरुवर के हो जाएंगे। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। गुरुवर है दया की मूरत, करुणा का निर्वात। गुरुवर है दया की मूरत, करुणा का निर्वात। पथ भूले राही को ये नई राह दिखलाते। गुरु है शीतल चंदा से, सागर से गहरे ज्ञानी। प्रभु को हमने ना देखा, बस इनकी कही है मानी। गुरुवर को जीवते करी लेवाल माँ बाप ना। जीवते करी लेवाल माँ बाप ना। कदी नहीं आवे दाड़ा तारे दुख ना। माँ बाप जशे तो पाछा नहीं मळे रे लोन। फोटा जोईने रोज राडशो रे लोन। फोटा जोईने रोज राडशो रे लोन। माँ बाप रूपे भगवान मळ्या छे। तुझे जे मुकामे मुनाशी फळ्या छे। वेठने वखो वेठी तमने पाळ्या छे। तमारा माटे दुख ना दाड़ा काढ्या छे। जीवते करी लेवाल माँ बाप ना। जीवते करी लेवाल माँ बाप ना।
લાડી બાપ દુનિયા બતાવે, ખોળે બેસાડી માં લાડથી ખવડાવે. મા બાપ જેવું કોણ વાલ વરસાવે, મા બાપ ના તોલે મોટા દેવ પણ ના આવે. જીવતે કરી લે વાલ મા બાપના, કદી નહીં આવે દાડા તારે દુઃખ ના. મા બાપ જશે તો પાછા નહીં મળે રે લોલ, ફોટા જોઈને રોજ રાડશો રે લોલ. હજારો તકલીફ છે, ઓ પારણે થી બારણે હજારો તકલીફ છે. રડી રડીને રાતો કાઢી અનેક છે. ઓ પારણે થી બારણે હજારો તકલીફ છે. રડી રડીને રાત કાઢી અનેક છે. ઓ હસતું મુખડું તારું જોવા, અવતાર ગાળી કરી સેવા. હસતું મુખડું તારું જોવા, અવતાર ગાળી કરી સેવા. ફરી મા બાપ પાછા મળશે નહીં, આવા માવતર પાછા મળશે નહીં. ઓ આવા માવતર પાછા મળશે નહીં, આવા માવતર ફરી મળશે નહીં. કરી તમને ભણાવ્યા, દિવસ રાત એને તાપ માર કાઢ્યા. ઓ તમને ખુશ જોવા દુઃખ ઘણા વેઠ્યા, માથે દેવા કરીને તમને પરણાવ્યા. હો તમારા માટે બધું જોયું, તમારા માટે બધું ખોયું,
માવતર જેવું બીજું માયાળું ન કોઈ, એની જગ્યા બીજું લઈ શકે ન કોઈ. હો લોહી ના જાયા માટે જીવન ના ચૂકોઈ, દીનો નાથ રડી પડ્યો દુઃખ એનું જોઈ. હો માવતર હાચા હોય જગમાં, સારો દામ હોય એના પગમાં. માવતર હાચા આખા જગમાં, સારો દામ હોય એના પગમાં. માટે હાચવજો એને ગઢપણમાં. की जय, सनातन धर्म की जय. दक्षिणे लक्ष्मणो यस्य, वामे च जनकात्मजा. पुरतो मारुतिर्यस्य रघुनंदना. बोलो श्री रामचंद्र भगवान की जय. उमिया मात की जय. सुंदर एवं संध्या समये हमारा भीखाभाई, हमारा एक तरफी शिवाभाई अति मंगल सुंदर અને સરસ કે જેના પરિણામે આ ત્રણેય વ્યક્તિનો પ્રેમને લઈ અને આપણે સૌ એકત્રિત થયા. હું આજે ન હોત, મારે લંડન જવાનું તો પૂછો 15 તારીખે હું ત્યાં જ હતો લંડન હોલ ને હતા, બીજો દિવસ ત્રીજો દિવસ થઈ ગયો હોત. પણ વાલો પ્રેમને વશ થયા રાજી રે, એમાં શું કરે પંડિતને રાજી રે. પણ અમારા મણિભાઈ છે, અમારા ડાયભાઈ છે, એ સિવાય એમના બધા જે પરિવાર લોકો આમંત્રણ દેવા આવેલા, પણ કે બાપુ ગમે એમ કરો, પણ જો મેં કહ્યું મારું અણજલ લખાયેલું જશે અહીંયા, હું 100% આવીશ, એની ચિંતા ન કરતા. અને આપણે સૌ એકત્રિત થયા એ બધું આ લોકોનો પ્રેમ અને ભાવના છે. બધું સમય ન લેતા આપ સૌ સુંદર એવા કાર્યક્રમમાં જ્યારે પૂર્વની કંઈક લેન દેન હોય ત્યારે આપણે એકત્રિત થઈ શકતા હોય. લેન દેન વગર એકત્રિત થવું બહુ મુશ્કેલી છે. એમને જ મેં વાત કરી, હું લગભગ 1992થી લગભગ આ ગામડામથી આવતો અત્યાર સુધી હું આવ્યો છું. અને હવે પછી હરી ઈચ્છા બળવાન પણ આવવું એ જરૂરી છે. અને ઘણા સમયથી એક જ ધારી ભાવના, કે ભાવના ક્યારેક ઓછી થતી જાય. હા, પણ હું જાહેર સભામાં કહેતો કે જ્યારે જ્યારે માણસા જોઉં, અમારા આ દિલવાડા છે, અમુક એવા ગામડાઓ છે, એક ધારી પરંપરા, એક ધારી શ્રદ્ધા, એક ધારી ગુરુ પ્રત્યેનો પ્રેમ અખંડ જેને કહેવાય, જેનો દોરવાય પણ આગો પાછો ન થાય, એ લક્ષ્ય રાખીને આજે મેં સૌ બધા સાયલા પ્રત્યેનો પ્રેમ, મારે પણ સાયલાના તમામ સંતો અને ગાદીપતિઓ જે કોઈ થયેલા છે એ દરેકને પ્રેમ આજે દિલવાડા પ્રત્યે કે જે આપણે અનુયાયીઓ છે, સેવકો છે, એ ખરેખર આપણે બંને ભાગ્યશાળી છે. અમે તો છે જ, પણ તમે તો ડબલ કહેવાઓ. ડબલ એટલા માટે, એક તો આપણે મનુષ્યનો અવતાર લીધો છે, અને એમાં આવો સુંદર મજાનો મને તમને ગુરુદ્વારો મળ્યો, કે જે ગુરુદ્વારાની અંદર તમારું જે કોઈ મહેનત હોય, પરસેવો હોય, કાળી મજૂરી કરીને પણ એકત્રિત કરીને જે ધન હોય, આવી ધાર્મિક સંસ્થાની અંદર તમે જે સમર્પિત કરો છો, પોતાના પ્રસાદ લેતા હોય, આવી જે આ ભાવના આપણી સાયલા મંદિરની, જેને પણ હું ભક્તિને ભાવનાને થઈ, અને હું પણ 1980 ની અંદર, જો કે હું બચપનથી જ મારો સાયલા પ્રત્યેનો પ્રેમ, અને મેં કોઈ લગભગ ડાયરેક્ટ 5મા ધોરણથી માંડી એસએસસી સુધી હું લેસન જ નથી લઈ ગયો. હા સાહેબ, પેલા લેસન કેમ નથી લઈ? હું એક જ કહું, હું મૂકો બાવો થવાનો છું, આટલું જ બોલે રાખો. પછી સાહેબ સમજી ગયા કે આને પથ્થર ઉપર પાણી છે, કઈ કહેવા જેવું છે ને. અને આખરે શુભ સંકલ્પ મસ્તુ, જેવા તમે સંકલ્પ કરો એવા તમે બધા થઈ શકો છો. હું હોય કે તમે હોય, તો શુભ સંકલ્પ તો સારા સંકલ્પ કરવાથી આપણને આવા સુંદર મજાના સ્થળની અંદર એક તરફી ભગવાન રામચંદ્રજીના ખોડાની અંદર બેઠા છે, એક તરફી આપણી આનંદવારી છે, અને જે કઈ આજે મા ઉમિયાની કૃપા અને સદગુરુ
મહારાજની કૃપાને લઈને આપણે સ્વીકૃત રહ્યા. મારે આવવાનું 3 વાગે પણ થોડો ધીરો આવતો નોનસ્ટોપમાં જ આવ્યો અને એક તરફી આપણી પ્રકૃતિ વિશે અમારા પ્રવીણભાઈ બધાએ મળી નક્કી કર્યું કે શાંતાબેન પણ જેને કર્યું હોય એ ખરેખર અને વાતે હતી જેને વૃક્ષારોપણ કર્યું છે ને એને આયુષ્ય બહુ વધે છે. હા, કારણ કે વૃક્ષોની જેટલી આયુષ્ય હોય છે એટલી આયુષ્ય મનુષ્યની પણ વધે છે. અને એના આધારે આજે સૌ આપણને પ્રકૃતિનો પ્રેમ મળે છે. વૃક્ષોની અંદર પણ જીવ છે અને આપણે તમે મૂળ પાયામાં કરે ને એટલે એના આખા સમાજને સુખી બનાવે છે. એ વૃક્ષોના બધા આશીર્વાદ છે. આપણે વડવાઓ જે કોઈ લોકો થઈ ગયા એના નિમિત્તે જે કોઈ યોગ્ય સ્થળ લાગે એ ઉમરો છે, વડ છે, કે જે કઈ વસ્તુ હોય વળી જોયા અને લોટલાને લાભ છે જેના બનાવતા આવડે ને એ આખા સંસારને કરે એ આપણે રાત્રે જોઈશું. કારણ કે જો આ રસોડું છે આપણું જે જીવોત્સર્યના ઉપક્રમે સૌ પછ થયા એના બદલ ખૂબ દરેકને આશીર્વાદ. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાં પુન્યાત. બોલો શ્રી લાલજી મહારાજ કી જય. શ્રી ઓમ સનાતન ધર્મ કી જય. જય જય સીતારામ. આવતીકાલથી અહીંયા આપણે જે કઈ કાર્યક્રમ હશે એ સંચાલનમાં અમારા માણી આખી કમિટી છે એ કરશે અને સૌ કોઈ લાભ લેજો. રહેવાનું તો કઈ હોય નહીં. હા, તેની ગવર્મેન્ટ કોઈને આપતી નથી રજા, પણ તે છતાંય આપ સૌ ખૂબ આશીર્વાદ. જય સિયારામ. બનાવ્યું છે એ આપવાનું છે. આ પણ એક અમારા મુખ્ય યજમાનો છે, તો એ કીટ સાથે એમ અજય કી જય. कुर्सी पर लावल बेस दिखा का कन बेवा दे हां बस हाई बेसो પછી લડો ને બેસ આ પછી લઈએ ભાઈ ચરિત્ર છે એના વિશે ટૂંકમાં પરિચય આપવો છીએ. એટલે આપ બધાને ટાઈમ મોડું થઈ. સત્સંગ જ્ઞાન યજ્ઞ કથા નું આયોજન આપણે ધામધૂમથી કર્યું છે. અપેક્ષા છે એવા આપણા મિત્રો સંબંધીઓને પણ આમંત્રિત કરીએ. દુર્ગાદાસજી બાપુની ખૂબ જ સરસ આશીર્વચન આપણે સૌએ સાંભળ્યા. એ પછી આજે રામજી મંદિરના પ્રાંગણ્યમાં આપણી વચ્ચે લાલજી મહારાજના આશીર્વાદથી અમારા પરમ પૂજ્ય દાદા એવા ભીખાભાઈ કચરદાસ પટેલ તથા કમળાબેન ભીખાભાઈ પટેલના જીવન અમૃત પર્વ નિમિત્તે પરમ પૂજ્ય મહાન શ્રી દુર્ગાદાસજી મહારાજજીના સાનિધ્યમાં મને આજે ભીખા દાદા તથા તેમના પરિવારનો પરિચય આપવાનો મોકો મળ્યો છે. ત્યારે પટેલ ભીખાભાઈ કચરદાસ, જેમની જન્મ તારીખ 1/6/1950, પ્રાથમિક શિક્ષણ દેલવાડા ગામે, માધ્યમિક શિક્ષણ પિલવઈ ગામે તેમજ કોમર્સ શિક્ષણ માટે નવ ગુજરાત કોલેજ અમદાવાદથી મેળવ્યું છે. ત્યારબાદ CPA ટ્રેનિંગ એટલે કે શિક્ષક માટેની ટ્રેનિંગ મેળવવા માટે CN વિદ્યાલય અમદાવાદથી તેમણે તાલીમ મેળવી છે. નોકરીની વાત કરીએ તો તારીખ 21/7/1971 થી 35 વર્ષ સુધી સતત જ્યોતિ વિદ્યાલય રીદ્રોલ ગામે તેમણે શિક્ષક તરીકેની ફરજ નિભાવી છે. અને વ્યવસાયમાં ખેતીવાડી અને પશુપાલન તો ખરું જ, તેમજ ખૂબ જ સેવાભાવી સ્વભાવ એટલે આનંદવાડીમાં પણ લગભગ 5 થી 7 વર્ષ સુધી નિસ્વાર્થ ભાવે તેમણે તેમની સેવા આપી છે. અને એટલું જ નહીં, સોમભેશ્વર મહાદેવમાં પણ 2 થી 2.5 વર્ષ સુધી તેમણે ખૂબ જ સેવા આપી છે. ત્યારબાદ એમના જીવન સંગીની, એમના ધર્મપત્ની અને અમારા બા એટલે કે કમળાબેન ભીખાભાઈ પટેલ, જેમની જન્મ તારીખ છે
1/6/1953 તેમનું પિયર પક્ષ વિદ્રોલ ગામ તેમજ શિક્ષણ ધોરણ 10 સુધી સ્વભાવે ખૂબ જ સરળ અને હંમેશા હસતા રહે એવા અમારા બાપ. ભીખાદાદાના પરિવારની વાત કરીએ તો 2 દીકરા અને 2 દીકરીઓ. પટેલ અલ્પેશ કુમાર ભીખાભાઈ, તેમના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેન અલ્પેશભાઈ પટેલ. વ્યવસાયની વાત કરીએ તો પ્રગતિ હાર્ડવેર અને પેઇન્ટ માર્ટમાં સેટેલાઇટમાં છેલ્લા 30 વર્ષથી તેમની દુકાન ચલાવે છે. અલ્પેશભાઈના બાળકો રિદ્ધિબેન અલ્પેશભાઈ પટેલ જે પરિણીત છે, જમાઈ શ્રી કુંજકુમાર જે ઓસ્ટ્રેલિયામાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, પટેલ વિશ્વા અલ્પેશભાઈ જે દીકરી પાયલોટ છે અને યુએસએ અને ઇન્ડિયા બંનેનું લાયસન્સ ધરાવે છે, તેમજ દીકરો પટેલ ધ્રુવીર અલ્પેશભાઈ જે પણ યુએસમાં બીએસ ફાઇનાન્સ ઇકોનોમિક્સનો અભ્યાસ કરે છે. ભીખાદાદાનો બીજા દીકરા એટલે કે પટેલ રોહિતભાઈ ભીખાભાઈ, જેમના ધર્મપત્ની રેખાબેન રોહિતભાઈ પટેલ જે પણ ગણેશ હાર્ડવેર છેલ્લા 30 વર્ષથી દુકાન ચલાવે છે. રોહિતભાઈના પરિવારની વાત કરીએ તો પટેલ ઋતુજા રોહિતભાઈ જે યુએસએમાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરે છે, પટેલ પ્રિયા રોહિતભાઈ જે પણ યુએસએમાં બીબીએનો અભ્યાસ કરે છે અને દીકરો પટેલ જય રોહિતભાઈ જે પણ યુકેમાં સપ્લાય મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. ત્યારબાદ ભીખાદાદાની લક્ષ્મી સ્વરૂપ એવી દીકરીઓ. પ્રથમ પટેલ સુલક્ષણાબેન ભીખાભાઈ, જમાઈ શ્રી દિનેશકુમાર પટેલ, ભાણેજ પટેલ પાર્થભાઈ દિનેશકુમાર જે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. બીજા દીકરી પટેલ રશ્મિકાબેન ભીખાભાઈ, જમાઈ શ્રી જીતુકુમાર પટેલ, તેમના ભાણેજ દ્રષ્ટિબેન જીતુકુમાર અને વ્રજ જીતુકુમાર જે પણ યુએસએમાં અભ્યાસ કરે છે. આ રીતે આધ્યાત્મિક, સેવાકીય અને પહેલેથી જ શૈક્ષણિક કાર્યમાં તેમની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ભીખાદાદા અને તેમના પરિવારને હું આજના દિવસે ખૂબ જ અભિનંદન તેમજ વંદન કરું છું અને દાદા તથા બાને આગળનું જીવન ખૂબ જ તંદુરસ્ત ભર્યું રહે અને મહારાજના આશીર્વચનથી ખૂબ જ તંદુરસ્ત ભર્યું રહે એવી પ્રાર્થના સામે મારી વાતને પૂર્ણ કરું છું. આપ સૌએ ખૂબ જ શાંતિથી મને સાંભળ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલો લાલજી મહારાજની, દુર્ગાદાસજી બાપુની જય. ખૂબ ખૂબ આભાર. હે દેવ દ્વારિકા વાળા, હે દેવ દ્વારિકા વાળા, હોનાની નગરી ના રાજા શામળિયા શેઠ અમારા. હે દેવ દ્વારિકા વાળા, હે દેવ દ્વારિકા વાળા, તારા દરબારમાં વાગે વાજા શામળિયા શેઠ અમારા. ઓ તારા દરબારમાં વાગે વાજા શામળિયા શેઠ અમારા.
નથી ભૂલાતી હજુ રાધા શામળિયા શેઠ મારા. હો નાની નગરીના રાજા શામળિયા શેઠ અમારા. હો નોકર ચાકરને ઢગલા છે ધનના, તોય ઉદાસ કેમ રહો વાલા મનમાં. હો નોકર ચાકરને ઢગલા છે ધનના, તોય ઉદાસ કેમ રહો વાલા મનમાં. હે 32 ભોજન તો હોય તારા બાણે, યાદ આવે પણ જમવાના ટાળે. દેવ દ્વારિકા વાળા, હે દેવ દ્વારિકા વાળા, મનુ કે માની જાવ માધા શામળિયા શેઠ અમારા. હે દેવ દ્વારિકા વાળા, હો નાની નગરીના રાજા શામળિયા શેઠ અમારા. હો નાની નગરીના રાજા શામળિયા શેઠ અમારા. હે દેવ દ્વારિકા વાળા, હો નાની નગરીના રાજા શામળિયા શેઠ અમારા. એ મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. હે મારી મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. મુજ પર ગણાશે. ઓ માં ભાવે તારી ભક્તિ કરતા દીવા તારા મેં ભરાશે. હે દીવા માડી મેં ભર્યામાં તેજ વાળા કર્યા છે. દીવા ખાલી મેં ભર્યામાં તેજ વાળા કર્યા છે. મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. હે મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે.
છે. મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે.